એને કેળા બહુ ભાવવાના લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં છીએ. અને આજે તો જો રવિવાર છે એટલે સવારમાં આરામથી ઉઠ્યા છીએ અને નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ. જો નાસ્તાનો સમય થઈ ગયો છે અને સરસ મજાનો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં શું છે તમને બતાવું તો નાસ્તામાં અમારે જો સરસ મજાની બાફેલી મકાઈ છે, જો મીઠું નાખીને તૈયાર થઈ ગયું છે. અને આ બાજુ આ ડીશ આપણી છે અને અમારે મેડમને છે. અને અમારે નવી માટે પણ જો સરસ મજાના બટેકા બાફીને તૈયાર થઈ ગયા છે. અને આ બાજુ જો રકાબીમાં સરસ મજાની ચા પણ રેડી છે. તો સવારનો સરસ મજાનો હેલ્થી અને સારો નાસ્તો છે અમારે. અને આ બાજુ અમારે મેડમ જો નવિયાને હિંચકા હોય. નવિયા અમારે સૂઈ ગઈ છે, જો માન આવું કંઈક છે. આવું કંઈક ચાલે છે. અને અવાજ થોડોક ધીમો આવતો છે કારણ કે વધારે અવાજ કરો તો અમારે નવ્યા કંઈ જાગી જાય, એટલે ધીમે ધીમે બોલવું પડે. તો ચાલો હવે સરસ મજાનો સવારનો નાસ્તો કરી લઈએ અને પછી આપણે મળીએ. તો કન્ટિન્યુ બનાવી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ફેમિલી જો તો વાગી ગયા છે બપોરના 1:15 જેવું થઈ ગયું છે. ને આપણે ગયા હતા ચાલુ વરસાદે બહાર, ને વરસાદ બહાર અમારે આજે ખૂબ સારો હતો રાજકોટની અંદર. અને પછી ગયા હતા ત્યાંથી શાક માર્કેટની અંદર દાંત એટલે આવે છે કારણ કે નવી અમારે પપ્પાને જોઈને દાંત કાઢી રહી છે. જો હા, કેળા પકડી લીધા. જો હા, કેળા ખાવા માટે જો સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. નહીં તારે ચા પીવાની, કેળા ખાવાના? વાવ એ પછી પણ અમારે આજે તૈયાર થઈ હતી, પણ થોડી ઘટાણી. જો આપણે બહાર ગયા હતા પછી શાક માર્કેટમાં આટો મારતા આવ્યા અને ઘણી બધી વસ્તુ લેતા આવ્યા. જો ખારેક ને ખલેલા, દૂધી, આમાં પાલક છે, રીંગણા હતા, દૂધી, કાકડી, ભીંડો, ટમેટા, કેળા. જો ઘણું બધું આજે રવિવાર હતો એટલે લઈ લીધું અમારે. અરે વાવ, અરે વાવ, અરે વાવ. અને મમ્મી તો બાજુમાં બેઠી છે. ચાલો તો ચા ઠરી જાય છે. જો પછી આમાં ચામાં ઠરી ગયેલો ભાગમાં આવે નહીં અમારે. એને કેળા બહુ ભાવવાના લાગે. ચાલો તો ચા પી લઈએ, પછી જમવાનું પણ હવે તૈયાર ધીમે ધીમે થઈ રહ્યું છે. અને પછી મોન્સૂન ચાલી રહ્યું છે. અને મોન્સૂનમાં ક્યાંય તમને બહાર જવાનું થાય તો કેવી તકલીફ પડે એ તો મને ખબર છે. કેમ કે જો અત્યારે પાર્સલવાળાનો ફોન આવ્યો હતો ને ચાલુ વરસાદે ભાઈ લેવા જવું પડે. જોયું ચાલુ વરસાદે પાર્સલ લેવા આપણે ગયા હતા. અને પાર્સલમાં શું છે એ તો ખબર નહીં, પણ આ મોન્સૂનમાં જવું બહુ તકલીફ છે. પણ અમારે આ બે મા દીકરી માનતું જ નથી. હે આ બે મા દીકરીઓ તો અમે અરે જો આજે રવિવાર હતો ને પાર્સલ આવ્યું હતું ને આપણે લઈએ. એમાં શું છે એમાં જોયું, એમાં શું છે પાર્સલની અંદર. પરિબેન જો અમારે રમી રહ્યા છે, સૂતા જ નથી. આજ સુવાનું તો નામ આવતું જ નથી. પરિબેનના કપડાનો પાર નથી. તો આ પરીની પહેલી જોડી છે. જો પરિબેન માટે કપડા ફર્સ્ટ, થેન્ક યુ. સેકન્ડ, તમારા કપડા આવ્યા, કપડા. થર્ડ. એવું છે. સોરી, બધું વિખેર વિખેર કરી દે, પણ હું તાવણમાં બતાવી દઉં છું. આમાંથી કઈ જોડી મસ્ત છે? તો પરિબેનને 5 જોડી કપડા આવ્યા. પરિબેન જો ખુશ છું તું? હું ખુશ છું બહુ. નહીં, હું બહુ ખુશ છું. 5 જોડી કપડા આવ્યા. હે હું ખુશ છું. કેતો તને કયા જોડી ગમે છે કપડા? એ પરી એ કેતો હું ખુશ છું, મારે કપડા આવ્યા. કેતો વિચારમાં છે હું કયા જોડી પહેલા લઉં. જે હાથમાં આવી લઈ લીધા. તો જો ફેમિલી આવીને નાનકડા એવા બધા કપડાં છે. 5 જોડી હતા. અને આપણે મોન્સૂનમાં લેવા ગયા હતા. નહીં તમારે હાટું મોન્સૂનમાં ચાલુ વરસાદે કપડાં લેવા ગયા હતા. મોન્સૂનમાં મને લઈ જાઓ મંદિરે એમ કે પલ્લી જાઉં. હા, આવું આવું આવું. ચાલો ફેમિલી, તો આવું હતું કંઈક અમારે નાનકડું એવું પાર્સલ. કન્ટિન્યુ બનાવી દેજો. શું થાય તો આગળ વિડીયોમાં ખબર પડશે. તો કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા કહી દો.
ટાટા ટાટા હાય મારું બચ્ચુડું હાય. ચાલો ફેમિલી જોવો તો વાગી ગયા છે સાંજના 7 જેવું લગભગ થઈ ગયું છે. ઘડિયાળીમાં એક્ઝેક્ટ ટાઈમ જોયો નથી, પણ હવે રસોઈ તો બધી થઈ ગઈ છે ને ઊન પરી જો આમ તોફાન કરીએ છીએ. તોફાન તો પરી કરે છે, હું નથી કરતો, રહેતી નથી. પણ જો સાથે અમે સરસ મજાનું જમવાનું બની રહ્યું છે. અમારે આજે બને છે ભજીયા. નહીં પરી શું બનાવીએ? ભજીયા. તો જો સરસ મજાના ભજીયા બને છે ને અમારે મેડમ સરસ મજાના ભજીયા બને વરસાદ છે ને એટલે વરસાદના અમારે ભજીયા ખાવાની ખૂબ મજા આવે નહીં? તારે ખાવાના પરી? મેં તો મોબાઈલ લેવો. તારે ભજીયા ખાવાના અઈ ભજીયા ખાવાના ખાવાના તો ઘણતા છે. તો જો ચાલો તો સરસ મજાના ભજીયા બની જાય એટલે તમને બતાવું કે કેવા ભજીયા બને છે. અમારે પરીબેન જો મોબાઈલને હાથમાં લેવાની બળ કરે. હા નહીં પણ પડી જવાય. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહો. ભજીયા બની જાય એટલે તમને બતાવું કેવા ભજીયા બન્યા. ફેમિલી જુઓ તો હવે જમવાનું રેડી થઈ ગયું છે ને બધા જમવા બેસી ગયા છે ને અમારે પ્રેક્ષક પણ બેસી ગયા છે. તો પહેલાં તો તમને પ્રેક્ષક બતાવી દઉં. અમારે ધ્યાન રાખે બધા ઉપર નહીં કોણ કેવું જમે છે એમ. જો હિંચકામાં બેઠા બેઠા નહીં ધ્યાન રાખવું તો ખુશ છો ધ્યાન રાખીને. તો ચાલો જો જમવાનું રેડી થઈ ગયું છે ને જમવામાં તો આજે જો સરસ મજાના ભજીયા બનાવ્યા છે. જો બટેકાના ભજીયા અને ડુંગળીના ભજીયા અને આ બધું સરસ મજાની દાળ છે, શાક છે ને આ બધું સરસ મજાની ખીચડી છે અને ઘઉંની રોટલી ને મકાઈના રોટલા છે. બધા જમવા બેસી ગયા છે. આ બધું અમારે પરીબેન. હા તારે જમવાનું? રાહ જોવે છે. હા જમવાનું તારે નથી જમવાનું? પછી ચાલો તો ફેમિલી સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. તો ચાલો તો હવે જમી લઈએ ને પછી આપણે વાગી ગયા છે સાંજના 9:30 જેવું થઈ ગયું છે ને હવે જો અમારે હું ને પરીબેન મળી રમીએ છીએ ને પરી. હા જો હા કહી દે હાય કહી દો હાય કહી દો હાય. જો 9:30 જેવું થઈ ગયું છે ને ચા અમારે રેડી થઈ ગઈ છે. આપણે ચા પીવા બેસી ગયા છે ને ફરી અમારે આવી બેસી ગયા. કહી દો હાય હું ખુશ છું કહી દો હું ખુશ છું. ચાલો ફેમિલી જો આવું છે કંઈક તો ચા પી લઈએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. નહીં પરી બાય બાય. પરી હાથ લઈ જા. બાય બાય. ટુ